ભારતીય જનતા પાર્ટીએ સહકારી ક્ષેત્રને જાણે કે પોતાની જાગીર સમજતા હોય એ પ્રમાણેનું વ્યવસ્થા તંત્ર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. દૂધધારા ડેરીની ચૂંટણીની અંદર જે રીતે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા મેન્ડેટ આપી અને નામ ઉમેદવારોના જાહેર કરવામાં આવેલા છે, ત્યારે હવે સૌથી ખરેખરની કસોટી જે ભારતીય જનતા પાર્ટીના વાગરાના ધારાસભ્ય, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અરુણસિંહ રણાની અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન અને દૂધધારા ડેરીના હાલના ચેરમેન ઘનશ્યામ પટેલની છે. સહકારી ક્ષેત્રને એટલું અભડાવી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીનો જ્યાં જ્યાં વહીવટ છે ત્યાં સંસ્થાઓનો માત્ર રાજકીય રીતે ઉપયોગ કરવામાં આવે છે. સંસ્થાઓની અંદર રાજકીય રીતે તાઇફાઓ કરવામાં આવે છે અને જે પ્રમાણે દૂધધારા ડેરીના ચૂંટણીની અંદર ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર જે વર્ષોથી પશુપાલકો છે એ પશુપાલકોને હિતની વાત કરવાને બદલે એક એક મતના 10-10 લાખ રૂપિયા સુધીની જે ઓફરો કરવામાં આવેલી હતી અને જે પ્રમાણે સહકારી ક્ષેત્રને અભડાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહેલી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. આ દૂધધારા ડેરીની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીએ 15 નામોની પેનલ ઉતારી છે, એ પેનલ સિવાય જે ઘનશ્યામભાઈ અને અરુણસિંહ રણાએ જે પેનલ ઉતારી છે, ત્યારે એમની ખરેખરની કસોટી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીની સાથે રહે છે કે ભારતીય જનતા પાર્ટીના દમથી સરેન્ડર થઈ જાય છે. આમ તો પાર્ટીઓથી ઉપર રહીને સહકારી ક્ષેત્રમાં કામ કરતા હોવાની બંને પક્ષે વાતો થાય છે, ત્યારે ત્રીજા મોરચા તરીકે ભાઈ શ્રી મહેશભાઈ વસાવા માજી ધારાસભ્ય ડેડિયાપાડાના છે, તેઓએ પણ ઝંપલાવેલું છે. સૌને મારી શુભકામનાઓ છે. પરંતુ આ તમામની કસોટી આ દૂધધારા ડેરીની ચૂંટણીની અંદર થવાની છે, ત્યારે જોઈએ કે કોણ કેટલા પાણીમાં છે અને માત્ર સહકારી ક્ષેત્રની અંદર ખેડૂતોનો, પશુપાલકોનો માત્ર ઉપયોગ કરે છે કે ખરા અર્થમાં એના હિત માટે કામ કરે છે, એ આવનારા દિવસોમાં જોવાનું રહેલું છે. પરંતુ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની નીતિને કારણે સમગ્ર ગુજરાતની અંદર સહકારી ક્ષેત્ર જે દુનિયામાં પ્રચલિત હતું, વખાણાતું હતું, એ આજે ભારતીય જનતા પાર્ટીની આ રાજકીય કનડગતને કારણે દિશાવિહીન બનતું જાય છે અને એનો ઉપયોગ માત્ર રાજકીય લાભ લેવા માટે થઈ રહેલો છે અને એના કારણે પશુપાલકોને કે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહેલું છે. આવનારા દિવસોમાં પ્રજા જાગૃત થાય, ખેડૂતો જાગૃત થાય અને સહકારી ક્ષેત્રને બચાવી લેવા માટે રાજકીય અખાડાઓથી દૂર રહીને આ સંસ્થાઓની અંદર વહીવટ થાય એ દિશાની અંદર પગલાં ભરવામાં જે મિત્રો આગળ આવે છે એને સહકાર ખેડૂતો અને દૂધ ઉત્પાદકો કરે એવી વિનંતી પણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય સહકાર.